ફાઇનલી મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દો છો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને સૌપ્રથમ પહેલાં તો આજે છે શ્રાવણ માસ, એટલે તમને બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. અને પ્લસ આજે તો કેવું થયું છે ખબર છે, શ્રાવણ માસ છે આજે, અને આજે પહેલો સોમવાર છે, એટલે સોમવારની પણ તમને બધાને ઢેર સારી શુભકામનાઓ. મારો ભોળિયોનાથ તમને હંમેશા મોજમાં રાખે એવી શુભકામનાઓ આપું છું. અને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ને આજે અમારે જવાનું છે અમારા ભાઈબંધની હગાઈમાં કેવી ધમાલ મસ્તી કરીએ છે એ આજે તમને બતાવીશું, પણ થોડુંક મર્યાદિતથી. કાંઈ વાંધો નહીં, ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તમારા બધાના સાથ સહકારથી આ બની શક્યું છે, એટલા માટે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આગળ જ મળ્યા, માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે બેસી ગયા છે અમે 4 વ્હીલમાં. અને અત્યારે જો બસ તો મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. અને અમારે અહીંયા શું કહેવાય, વરાછા કહેવાય. આ બાજુ જોવો ભાઈ, કેમ છો, મજામાં? આજ તો આનંદમાં દેશો કા? મારું મન મોર બની તને ગાઢ કરે એવું થાય છે મનમાં. કઈ વાંધો નહીં, ચલો તો ત્યાં જઈને જ મળ્યા. થોડુંક લેટ થઈ ગયું છે એટલા માટે. તો મસ્ત મજાનો આપણે વરાજા જ કહેવાય ને, કઈ આપણે ગમે તેથી ઘોડે ચડાવવાના છે, જાન લઈને જ જવાનું છે, એટલા માટે તો મસ્ત મજાનો ગેટઅપ ત્યાં જઈને આપી દઈશું. પછી મહેશભાઈ કેવો લુક આવે છે તમને બતાવીશ. તો ક્યાંય જાતા નહીં, આજના વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં બધા બની આવે. મજાના તૈયાર થઈ ગયા છે કાજયભાઈ. આ બાજુ જો પેલા, વાહ આ કેવું કાળી મસ્ત કરી ગઈ હો. પણ ત્યાં તો હે કેમ છે મહેમાન, સારું ને? બસ મજામાં. આમ થોડુંક આમ સ્માઈલ આપો, કેમ ટેન્શનમાં રહી ગયા? માવો ખાવ છો મહેમાન? ચા પાણી કઈ નાસ્તો કઈ તાર મને કહેજો તમ તારે. અને અમારા મહેશભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કેમ છે મહેશભાઈ? થોડુંક જોરથી બોલ. તો વાંધો નહીં, કઈ ટેન્શન હોય તો કહેજો. કઈ ટેન્શન જેવું છે કઈ ટેન્શન જેવું જરી કઈ નહીં, હાવ રિલેક્સ ફીલ કરવાનું. તો વાંધો નહીં, મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. હેના દાંત આવે છે તને? ફોટા પાડી લીધા અને નાસ્તાનો સમય થઈ ગયો છે. નાસ્તો કરવાનો હા પાડો. ફોટા શૂટિંગ જે ચાલુ છે, જે બંધ થયું જ નથી. નહીં આમ જો ઓલા પટેલ ને કેટલી ભૂખ લાગી મને કે સમજો, સાનામાં ના ખાઈશ. એ દીદી દાંત કાઢ. સ્માઈલ આપો બધા થોડી. હા જોઈએ એમ. ક્યારના બધા ફોટા પાડે ખબર લઈ લો, પણ મારો વારો કેટલું ફોટા શૂટિંગ લેડીઝનો વસ્તુ એવું છે. એને ઓલું માથું કેમ એ રીતે કેમ સાંભળી સમજી જાય ના, આ ગંદા જ છે બધા. ક્યારના ખબર લઈ ખબર થઈ કે હમણાં વારો આવશે. પણ અહીંયા જો ખૂટતું જ નથી ફોટા શૂટિંગ. કાંઈ વાંધો નહીં, ચલો
ધીમું પડ્યું છે લઈ આવી ફટાફટ. ફાઇનલી મિત્રો ચતુરુભાઈનો વારો આવી ગયો છે. હમણાં કહેતા હતા ને વારો નથી આવતો, જો આજે હવે એનો વારો લઈ લીધો છે આપણે. સ્માઈલ આપો થોડી. ઓ નહીં, થોડી થોડી જ તે. ફોટા પાડવામાં કોઈ બાકી હોય? કિરણબેન, કિરણબેન, કોઈ ફોટા પાડવામાં બાકી હોય તો કહેજો. છે બાકી કોઈ? સાઠ રાખો ને પછી ફોટા પડવા જવાનું અમારે તો વાંધો. આ સમજુ માણસ. રેડી આવી ગયા ને લોકેશન પણ. હવે થોડુંક આમ બોલીએ કે ત્યાં બધામાં બોલાતું નહોતું. તમને કેવું લોકેશન કેવું લાગ્યું તમને? મસ્ત મજાનું છે, તમારા ગામની નજીક જ છે. કયું ગામ છે આ? રેવા ગામ છે, વાવડીથી 3 કિલોમીટર જ ખાલી. ઠીક, કાંઈ વાંધો નહીં. જો અત્યારે બધા ચતુરભાઈ ને બધાના ફોટોશૂટમાં લઈને વહી આવ્યા છે. આ ફાર્મ આવું છે, કાંઈ વાંધો નહીં. મસ્ત મજાનું ફોટા શૂટિંગ કરી વાળવી. મસ્ત મજાનું ફોટા શૂટિંગ કરી વાળવી પછી પાછા મેળા. કારણ કે આપણે ભાવનગર ગયા ત્યારે ભાઈ સાથે મુલાકાત કરી જ હતી, બરાબર? થોડી થઈ હતી પણ હવે આજે એ અમારા ગામમાં આવ્યા છે. આજે એની આપણે મહેમાનગતિ આજ તમે વાત નથી કરવી, કાલ અમે તમારી કરશું. કારણ કે અમારા મહેશભાઈની જેની આજે સગાઈ છે તેના શાળા છે, બરાબર? હા, તો કાંઈ વાંધો નહીં. આજે લોકેશન કેવું છે, ફોટો શૂટિંગ કઈ રીતે થવાનું છે એ તમને બતાવીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. સગાઈમાંથી ને તો આપણે અત્યારે ઘરે ક્યારના વૈયા હતા, પરંતુ પછી દુકાનનું કામકાજ હતું ને એટલે પછી મને બ્લોગનો સમય મળ્યો નહોતો. અને અત્યારે જો વાળું કરી નવરા થઈ ગયા છે. અને આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, એટલા માટે અમારે તો મંદિરે આખો મહિનો ધૂન હોય, પણ કદાચ આખો મહિનો તો જવાનો સમય ન રહે, કારણ કે હવે મારે સિઝન આવે દુકાન એટલા માટે. પણ આજે મંડળવાળાએ એવું નક્કી કર્યું છે કે પહેલા સોમવારે બધાને અડધી કલાક હાજરી દેવાની છે. કારણ કે અત્યારે આ સોમવાર છે ને એટલે 10 વાગ્યા પછી ભજન હોય, એટલે લગભગ સમથિંગ 9:30 વાગ્યા ધૂન પૂરી કરી દેવાની હોય. અત્યારે વાગ્યા છે 9, એટલે અડધી કલાક ધૂન હશે. એટલે આપણે ખાલી દર્શન કરવાના હાજરી દેવા જવાનું છે. અને અમારા મહેશભાઈની સગાઈની વિધિ તમને કેવી લાગી, અમારી ધમાલ મસ્તી કેવી લાગી એ કોમેન્ટમાં કહી દેજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.